રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દૂર કરવા માટે મોટા પાયે કવાયત હાથ ધરવામાં આવી છે। મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા વિસ્તારમાં સર્વે કર્યા બાદ અંદાજિત 150 જેટલા મકાનોને કાયદેસરની નોટિસ પાઠવવામાં આવી હતી। તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી માત્ર દબાણ હટાવવા પૂરતી સીમિત નથી, પરંતુ સરકારી મિલકતની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેનો એક ભાગ છે। આગામી દિવસોમાં જંગલેશ્વર વિસ્તારમાં બુલડોઝર ફેરવી દબાણો દૂર કરવામાં આવે તેવી શક્યતા છે, જેના પગલે સ્થાનિક રહેવાસીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। અત્રેના ભક્તિનગર પોલીસ સ્ટેશનના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર જે બાંધકામ છે તેમાં આરએમસી અને કલેક્ટર ઓફિસ મારફતે જે કંઈ ગેરકાયદેસર બાંધકામ છે એને નોટિસ આપવામાં આવે છે એ બાબતે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। 30 થી 35 જેટલા પોલીસ માણસો કર્મચારી, જેમાં મહિલા પણ કર્મચારી છે અને અધિકારીઓનો પણ સમાવેશ થાય છે। હાલમાં નોટિસ તો શરૂ જ છે, હમણાં 50 જેટલી તો નોટિસો આપી દીધી છે અને કાર્યવાહી પણ ચાલુ છે અને 30 જેટલા માણસોનો બંદોબસ્ત છે અને 700 થી વધારે નોટિસો આપવામાં આવશે। એક પીઆઈ, 10 પીએસઆઈ અને 20 માણસોનો બંદોબસ્ત છે।